જય ખોડિયારમાં જય માતા સ્વાગત છે આજના મિલોગમાં. આજે તો મેળો વગરનો મિલો સ્ટાર્ટ કરી દીધો હતો અને રાજુભાઈ આવી ગયા હતા સ્લેબ ભરવા. મારે જવું તો અહીંયા જોબરવા. પછી સવારમાં રાજુભાઈ સ્લેબ ભરવાનું કામ ચાલુ થઈ ગયું અને રાજુભાઈ રિક્ષા આવી હતી પાણી ટાંકો ભરતા હતા અને પછી બેરલવે થોડું પાણી નીકળતું હતું. ગોવિંદભાઈ દાટો મારતા હતા અને રાજુભાઈ ની માણાવદર ની મજૂર ની ગેંગ આવી ગઈ હતી. સ્લેબ ભરતા હતા ને હું અહીં ઉભા છે ને અહીંયા કેમિકલ ની કોથરીમાં જે આ કેમિકલ હતું ને એ ગોરામાં ડાયરેક્ટ નાખી જાવ ને એક કોથરી એક ગોરા આવે. હું ગોરામાં કોથરીઓ નાખતો હતો અને પછી એક ભાઈ આવી ગયા હતા. મેં એને કેમિકલ ની કોથરીઓ નાખવા અટકાડી દીધો હતો અને મેળ ઉપર ચડ્યો હતો. રાજુભાઈ મને માવો બનાવવા અટકાડી દીધો અને પછી રાજુભાઈ ને ખોટું નહીં હાસુ બોલે નીકળી ગયા માતાજીના મંદિરે. હું જઈને શિવમ બાપુ કેમ કે આજે 49 વાળા ડોક્ટરો આવ્યા હતા કૂતરાની સારવાર કરવાની અને પછી અમે માતાજીના મંદિરે પૂકી ગયા હતા ને 5-6 જણા અમે કૂતરાને પકડી રાખ્યો હતો કેમ કે ઓડિશન નતો દેવા દેતો ને અમારે આ સેલો ડોઝ જ હતો ને હવે કૂતરાની કમ્પ્લીટ રિકવરી થઈ ગઈ છે તો હવે કઈ કૂતરાને વાંધો નથી. અને તમારા ગામમાં 49 ના ડોક્ટરો આવે ગરમ મગજ ના આવે કે ઠંડા મગજ ના એ જરા કોમેન્ટ કરી દેવાલો. અને પાણી ટાંકા હાથ ધોવા જતા હતા કાયડી કૂતરી સામે જડી મેં એને હાથ ફેરવા હતા એ પૂછડી પટપટાવતી ભાગ અને પછી ડાયાભાઈ સાવારા આવી ગયો હતો ને પછી આ ભાઈ ને રેતી કાકરી અને સિમેન્ટ નું માતાજીના મંદિર નું બિલ દેવાનું હતું તે બિલ દઈ દીધું હતું. ડિપ્રેશન અને પછી હું મારું બધું કામ પૂરું કરીને પૂકી ગયો તો પાછો રાજુભાઈ કેમ કે જમવા આવ્યો હતો ને હું એકલો જમવા નતો આવ્યો. આ ભાઈ જમવા હાટું આવ્યા હતા અને પછી હું હાવ નવરી નતો તો હું લેતો આવ્યો તો ગામમાંથી બરફ લઈને આવ્યો તો તમારી ભત્રીજી ને મારી ભાણેજ આવી ગયો તો કે શિખંડ લેતા આવ્યા કે તમે બહુ ઉતામર કરો માં હું તમારાથી બહુ ઉતામરીને શું કે મને ભૂખ જ લાગી ગયો